टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप, नाम याद रखना। આવા ટાઈમે એક ક્વેશ્ચન એ પણ થાય કે હવે જ્યારે માર્કેટમાં આપણે એક થોડુંક સાવધાન સચોટ રહેવું જોઈએ, તો એવા ટાઈમે હવે જે ઘણા બધા ઇન્વેસ્ટર હશે, જે ટ્રેડર હશે, રાઈટ, કે જે લોકોને કામકાજ કર્યા વગર ચાલે નહીં, કે જેમને એક વખત માર્કેટમાં ટ્રેડ તો લેવો જોઈએ એવું હોય, જે લોકોને એ લોકોએ કરવું હોય તો કયું સેક્ટર, કયા ડિફેન્સિવ થીમ તરીકે કયા સેક્ટર ઉપર તેઓ ખાસ કરીને હાલ એઝ ઓફ નાઉ ફોકસ કરવું જોઈએ સર? તો ડિફેન્સ ઇઝ ધ બેસ્ટ પ્લે. તમે જો ડિફેન્સમાં જેટલા બી સ્ટોક છે એમાં ખાસ કરીને જે નેવીના ડિફેન્સના સ્ટોક છે એ સ્ટોક બહુ સારી રીતે ટ્રેડ કરી રહ્યા છે. એક હાઈની નજીક જ છે ઓલમોસ્ટ. તમે વેધર યુ આર ટોકિંગ અબાઉટ GRSC જોઈ લો, મજડોગ જોઈ લો, અને કોચિન શિપયાર્ડની પણ આજે બહુ સારી મુવમેન્ટ હતી. તો હું આ 3 સ્ટોક કહીશ કે આ સ્ટોકમાં કન્ટિન્યુઅસલી પોઝિટિવ મોમેન્ટમ છે. માર્કેટ વોલેટાલિટી હોય, વીકનેસ હોય, પણ એમાં પોઝિટિવ મોમેન્ટમ તમને જોવા મળે છે. સો એના ઉપર તમારે ફોકસ કરવું જોઈએ. સેકન્ડલી તમે જોશો તો જે રેડાર રિલેટેડ છે, પાસ્ટમાં આજે જે આપણે રિકમેન્ડેશન આપી અસ્ત્ર માઇક્રોવેવ, એ સ્ટોક છે, એઝ વેલ એઝ એપોલો છે. તો ધીઝ 2 સ્ટોક્સ એવા છે કે જેમાં આપણે કન્ટિન્યુઅસલી હાયર મોમેન્ટમ જોયું છે વિધાઉટ માર્કેટ કોઈ બી કન્ડિશનમાં હોય. સો આ જોતાં મને એવું લાગે છે કે આપણે આ સ્ટોક્સમાં થોડા પોઝિટિવ રહી શકીએ છીએ. તો તમારે ટ્રેડ લેવો હોય તો આ સ્ટોકમાં લેવો જોઈએ, બટ વિથ એસએલ જ લેવો જોઈએ. વિધાઉટ એસએલ ટ્રેડ ના કરો તો વધારે સારું. ઓકે, તો સ્ટોપ લોસને ખાસ કરીને ધ્યાન પર રાખીશું ટ્રેડ કરતી પહેલાં, અને ડિફેન્સ થીમ છે જ્યાં તમારો ખાસ કરીને ફોકસ હોવું જોઈએ.